ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 302 સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન્સ. તો સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન્સમાં આપણે લાસ્ટ લેક્ચર્સમાં ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ, ટેસ્ટ પ્રોસિજર અને ટેસ્ટ રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. તો ટેસ્ટ પ્રોસિજર કોને કહી શકાય? રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન શું છે? અને વાત કરી હતી આપણે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ, યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, ફંક્શનલ ટેસ્ટિંગ, બરાબર. તો ટેસ્ટ પ્રોસિજર કોને કહેતા હતા આપણે? તો આ રિવાઇઝ કરવાનું કારણ એક જ છે, થોડું નવો ટોપિક શરૂ કરીએ એના પહેલા થોડા ઘણું રિવાઇઝ જે લાસ્ટ લેક્ચરનું કરવાનું કારણ શું કે તમારે એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો નીકળી જાય, બરાબર. તો ટેસ્ટ પ્રોસિજર એને કહી શકાય કે ઇટ કન્સિસ્ટ of step that should be followed to execute each test case. શું કરે છે? ટેસ્ટ કેસ એક્ઝિક્યુટ કરે. જે પ્રોસિજર સ્પેસિફાઈડ સેપરેટેડ ડોક્યુમેન્ટ છે જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ સ્પેસિફિકેશન. શું કહીએ છીએ? ટેસ્ટ સ્પેસિફિકેશન. જે અલગ અલગ ડોક્યુમેન્ટ છે, વાત કરી હતી આપણે ગઈકાલે. નેક્સ્ટ કે દરેકે દરેક પ્રોસિજરની સ્પેસિફિકેશન્સ કરે છે, જે સેપરેટેડ ડોક્યુમેન્ટ છે. એવા જે ડોક્યુમેન્ટ જે સ્પેસિફાઈડ થાય છે, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ જેને કહી શકાય, એ ફોર્મેટ રિપોર્ટિંગ, જે રિઝલ્ટ ટેસ્ટિંગ છે, જે ફોર્મેટિંગ ડોક્યુમેન્ટ છે, જે રિપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે, એના દરેકે દરેક ટેસ્ટ જે છે અને જે રિઝલ્ટ આવે છે, બરાબર. તો ધીસ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ટેસ્ટ પ્રોસિજર. એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ પ્રોસિજર. એના પછી આપણે કહીશું ટેસ્ટ રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. ટેસ્ટ રિઝલ્ટ ડોક્યુમેન્ટ. તો કે ટેસ્ટ રિઝલ્ટ એ શું કામ કરે છે? તો કે ફાઇલને કન્ટેઇન કરે છે. ઇન્ફોર્મેશન, જે બ્રીફ ઇન્ફોર્મેશન છે એને રિઝલ્ટ તરીકે કન્ટેઇન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. શું કહીએ છીએ? રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. એટલે કે ધ રિઝલ્ટ ફાઇલ કન્ટેન બ્રીફ ઇન્ફોર્મેશન. કે ઇન્ફોર્મેશન આપે છે? બ્રીફ ઇન્ફોર્મેશન. જે શું કન્ટેઇન કરે છે? તો કે ટોટલ નંબર ઓફ ટેસ્ટ કેસ એક્ઝિક્યુટ કરે છે, જેને આપણે નંબર ઓફ એરર્સ કહીએ છીએ. જે નેચર એરર્સ જેને આપણે કહીએ, કાં તો એ નંબર ઓફ એરર્સ અથવા તો નેચર એરર્સ, જે દરેકે દરેક ટેસ્ટ કેસમાં કેસ એક્ઝિક્યુટ થાય છે ત્યારે એવા જે ટેસ્ટ રિઝલ્ટ અસાઇન થાય છે, જે સ્પેસિફિકેશન્સ આપે છે, એને આપણે શું કહીએ છીએ? રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. શું કહીએ છીએ? રિઝલ્ટ ડોક્યુમેન્ટ. એના પછી આપણે જોયું હતું ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ. એમાં વાત કરી હતી યુનિટ ટેસ્ટિંગ. તો યુનિટ ટેસ્ટિંગને આપણે
યુનિટ ટેસ્ટિંગને આપણે પ્રોગ્રામ ટેસ્ટિંગ પણ કહેતા હતા. શું કહેતા હતા? પ્રોગ્રામ ટેસ્ટ. યુનિટ ટેસ્ટિંગને આપણે શું કહીએ? પ્રોગ્રામ ટેસ્ટ. It is a types of testing. જે શું કામ કરે છે? તો કે જે એનાલિસ્ટ જે છે એ કોના ઉપર ફોકસ કરે છે? તો કે અલગ અલગ મોડ્યુલ્સ. કોના ઉપર ફોકસ ધરાવે છે? અલગ અલગ મોડ્યુલ. અને દરેકે દરેક મોડ્યુલ્સ કેવા હશે? તો કે ઇન્ડિપેન્ડન્ટલી આપણે ચેક કરવા. એટલે કે it is a type of testing where the analyst test or focus on each program or module independent. ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે વર્ક કરે છે. એવા ટેસ્ટિંગને આપણે શું કહીએ છીએ? તો કે યુનિટ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. આ યુનિટ ટેસ્ટિંગ જે છે એ કોઈ પણ કેરીડ આઉટ જે ઇન્ટેન્શન છે, ઇન્ટેન્સ એક્ઝિક્યુટ એ સ્ટેટમેન્ટ વાઇઝ મોડ્યુલમાં કરે છે. શું કરે છે? સ્ટેટમેન્ટ વાઇઝ મોડ્યુલ એક્ઝિક્યુટ કરે છે. બરાબર. પણ એ સ્ટેટમેન્ટ એટલીસ્ટ મોડ્યુલમાં કેટલા હશે? વન્સ. એક મોડ્યુલ્સ ના એક્ઝિક્યુટ ટેસ્ટ કરે. જેને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. એના પછી વાત કરી દે યુનિટ ટેસ્ટિંગમાં કે યુનિટ ટેસ્ટિંગ એ પ્રોગ્રામની એક્યુરેસી કોઈ અલગ અલગ વેરિયસ ઇનપુટ હોય તો એની કોમ્બિનેશન ડિટેલ કઈ રીતે રિપ્રેઝન્ટ કરવી. બરાબર. ડિફિકલ્ટ કન્ડક્ટેડ ટેસ્ટિંગ્સ કઈ રીતે ક્રિએટ કરવું, જેને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. બરાબર. It defines મેક્સિમમ એરર. વધારેમાં વધારે એરર પ્રોગ્રામમાં હોય તો એ દરેકે દરેક ટેસ્ટિંગ ટેકનિક્સથી તમે એ બગ્સ એરર એ રિમૂવ કરી શકો છો. યુનિટ ટેસ્ટિંગ. એના પછી આપણે વાત કરી હતી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એ શું કામ કરે છે? તો કે એનાલિસ્ટ જે ટેસ્ટ મલ્ટિપલ મોડ્યુલ્સ જે વર્કિંગ કરે છે. બરાબર. જે ડિસ્પેન્સરી જે ઓરિજિનલ ઓબ્જેક્ટિવ જે છે જેને આપણે શું કહીએ છીએ? કરંટ સ્પેસિફિકેશન. જે સિસ્ટમ ડોક્યુમેન્ટેશન તરીકે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. શું કહે છે? ઇન્ટિગ્રેશન. જે દરેકે દરેક મલ્ટિપલ મોડ્યુલ જે વર્ક થાય છે ના ઓરિજિનલ ઓબ્જેક્ટિવ જેને આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટ. શું કહે છે? ઇન્ટિગ્રેશન ટેસ્ટ.
આ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ જે છે એ શું કરે છે, એના એરિયા પ્રમાણે, એના મોડ્યુલ્સ પ્રમાણે જે ડિઝાઇન્સ કર્યા છે એનું અલગ અલગ રીતે સ્પેસિફિકેશન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર. એટલે તમે કહી શકો કે ભાઈ એની ડેટાની લેન્થ શું છે, ડેટા એલિમેન્ટ નેમ શું છે, એના ટાઈપ શું છે, આ દરેકે દરેક ટેસ્ટિંગ કરે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, ઇન્ટિગ્રેશન ટેસ્ટ. એના પછી આપણે વાત કરી હતી ફંક્શનલ ટેસ્ટિંગ. તો ફંક્શનલ ટેસ્ટિંગ એ દરેકે દરેક સિસ્ટમ ફંક્શન જે છે એની સ્પેસિફિકેશન્સ, જે સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન્સ જેને વાત કરી, જેના અકોર્ડિંગ સ્પેસિફિકેશન, જે સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન ફંક્શન કરે ડિટરમાઇન્સ, જેને શું કહીએ છીએ, ફંક્શનલ ટેસ્ટ. શું કહે છે, ફંક્શનલ. આ ફંક્શન ટેસ્ટિંગ જે છે એ શું ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે, તો કે સ્ટાર્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ સિસ્ટમ. સિસ્ટમ સ્ટાર્ટ કરે છે ઇમ્પ્લિમેન્ટેશન્સ, કારણ કે અલગ અલગ ફંક્શન જે સિસ્ટમમાં છે એ પ્રમાણે વર્ક કરે છે, તો એ ફંક્શનલ ટેસ્ટિંગ કરે છે, જેને આપણે ક્રિટિકલ સક્સેસ ઓફ સિસ્ટમ, ક્યારે વેરી ક્રિટિકલ ફોર અ સક્સેસ ઓફ સિસ્ટમ કહી શકીએ, તો કે જ્યારે કોઈ ફંક્શન્સ આપણે દરેકે દરેક ફંક્શન સ્પેસિફાઈડ આપણે પ્રોવાઈડ કરતા હોય તો આપણે ફંક્શનલ ટેસ્ટિંગ કહી શકીએ. બરાબર. તો ફંક્શનલ ટેસ્ટિંગ જે છે એ ફંક્શનલ ટેસ્ટિંગ એ બે ટાઈપ્સના ફંક્શનલ ટેસ્ટિંગ છે. એક છે પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ અને બીજું છે નેગેટિવ ફંક્શન. જે તમે વેલિડ ઇનપુટ આપો છો અને એની આઉટપુટ પ્રોસેસ સાચી હોય, એવા જે આઉટપુટ સાચું આપતું હોય, આપણે વેલિડ ઇનપુટ નાખીને આઉટપુટ પ્રોપર મળતું હોય, સિસ્ટમ પ્રોપર આઉટપુટ આપતી હોય, કરેક્ટ આઉટપુટ આપતી હોય, તો એને આપણે પોઝિટિવ ફંક્શન ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ, પોઝિટિવ ફંક્શન ટેસ્ટિંગ. અને જે સોફ્ટવેરની અંદર કે કોઈ સિસ્ટમની અંદર આપણે ઇનવેલિડ ઇનપુટ આપીએ, શું આપીએ, ઇનવેલિડ ઇનપુટ, અને અનડિઝાયરેબલ ઓપરેશન્સ કન્ડિશન્સ આપતી હોય, અનડિઝાયરેબલ. બરાબર. તો એવા ટેસ્ટિંગને આપણે શું કહીએ છીએ, તો કે એને આપણે નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહે છે, નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ.
બરાબર. એના પછી આપણે વાત કરી હતી રૂલ્સ ઓફ ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટ. તો રૂલ્સ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ તો આપણે વાત કરી કે જે રિક્વાયરમેન્ટ છે યુઝરની, યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ટેસ્ટિંગ કરવું. રિક્વાયરમેન્ટ શું છે અને સિસ્ટમ આઉટપુટ કેવા ટાઈપ્સનું ઇનપુટ આપીએ છીએ અને કેવા ટાઈપ્સનું આઉટપુટ આપે છે. આ બધા સમ રૂલ્સ હતા કે ભાઈ તે સ્ક્રિપ્ટ એના બિઝનેસ લોજિક પ્રમાણે કઈ રીતે અન્ડરસ્ટુડ કરવી, એના પ્લાન પોસિબલ જે કઈ રીતે ટેસ્ટ પ્લાન જે પોસિબલ હોય એ પ્રમાણે એના પ્લાનિંગ પ્રમાણે કઈ રીતે એક્ઝિક્યુશન્સ કરવું. એના પછી આપણે વાત કરી હતી કે જે ટેસ્ટિંગ છે એ થર્ડ પાર્ટી ટેસ્ટ કઈ રીતે પ્રોવાઈડ, સ્ટેટિક સોફ્ટવેર કઈ રીતે પરફોર્મ કરવું ટેસ્ટિંગ, અને એના રિવ્યુઝ જે છે એક્ઝામિંગ રિડ્યુસ જે કોસ્ટ રિડ્યુસ એ કઈ રીતે થાય છે. વેલિડ ઇનપુટ ઇનવેલિડ ઇનપુટ કન્ડિશન્સ ક્યારે ટેસ્ટિંગમાં ફોલો કરે. બરાબર. તો આટલા સુધી આપણે લાસ્ટ લેક્ચર્સમાં ક્રિએટ કર્યું. એના પછી વાત કરી હતી આપણે તો કે જે બે રૂલ્સ બાકી રહી ગયા હતા ફરી એકવાર જોઈ લઈએ કે જે સ્ટેટિક અને ડાયનેમિક ટેસ્ટિંગ એ શું કન્ડક્ટ કરે છે સોફ્ટવેરમાં. આપણે વાત કરી કે સ્ટેટિક તરીકે શું કામ કરાવડાવું અને ડાયનેમિક કઈ રીતે કન્ડક્ટેડ કરાવું. બરાબર. that time તો બંને સ્ટેટિક હોય, સ્ટેટિક પણ હોય ને ડાયનેમિક હોય સિસ્ટમ, તો એ ટાઈમે તમે એ સોફ્ટવેરને કઈ રીતે ટેસ્ટિંગ કરો છો, કઈ રીતે કન્ડક્ટેડ કરો. તો દરેકે દરેક તમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટિક ડાયનેમિક બંને પેજને તમારે ધ્યાનમાં રાખો. બરાબર. એને આપણે શું કહીએ છીએ તો કે ટેસ્ટિંગ. બીજું કે ડોક્યુમેન્ટેશન જે ટેસ્ટ કેસ છે, જે ડોક્યુમેન્ટ ઓફ ટેસ્ટ કેસ છે એ રિઝલ્ટ કઈ રીતે તમે એનું ડન કરી શકો છો. અગેન કે ડોક્યુમેન્ટેશન ઓફ ટેસ્ટ કેસ એન્ડ ટેસ્ટ રિઝલ્ટ શુડ બી ડન. કઈ રીતે ડન કરી શકો છો ટેસ્ટ કેસ. બરાબર. તો ધીસ ઇઝ ધ સિસ્ટમ ટેસ્ટિંગ રૂલ્સ. શું છે સિસ્ટમ ટેસ્ટિંગ. નાઉ સી હિયર નેક્સ્ટ છે ક્વોલિટી એન્શ્યોરન્સ. આ ક્વોલિટી એન્શ્યોરન્સ શું છે, એના ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ
એ કઈ રીતે કામ કરે છે? તો કે ક્વોલિટી એન્સ્યોરન્સ ઇઝ ધ રિવ્યુ ઓફ સિસ્ટમ પ્રોડક્ટ, એવું કહી શકાય. આપણે માની લો કોઈ સિસ્ટમ છે, કોઈ સોફ્ટવેર છે, તો એને આપણે ક્યારે કહી શકીએ કે આ ક્વોલિટેબલ છે? કે જ્યારે કોઈ રિવ્યુ આપે કે ના આ બરાબર છે. એક એક્ઝામ્પલ આપો, માની લો કે બાઇક લઈએ આપણે, એ પણ એક વન કાઇન્ડ ઓફ સિસ્ટમ છે. ત્યારે આપણે કઈ રીતે કહીએ કે ધીસ ઇઝ ધ પ્રોડક્ટ ઇઝ ક્વોલિટેબલ? તો જ્યારે આપણે એનો યુઝ કરીએ ત્યારે આપણે એનો રિવ્યુ આપીએ. એમ સેમ થિંગ સોફ્ટવેરની અંદર. ઓકે, ઇટ ઇઝ ધ રિવ્યુ ઓફ સિસ્ટમ or software product and its documentation for ensurance the system meets the requirement and specification. કે જે સોફ્ટવેર પ્રોડક્ટ છે એના ડોક્યુમેન્ટેશન્સ, એના ઇન્સ્યોરન્સ, બરાબર, જે સિસ્ટમ મીટ રિક્વાયરમેન્ટ છે, જે સિસ્ટમ રિક્વાયરમેન્ટ માગે છે, એ રિક્વાયરમેન્ટ પ્રમાણેનું સ્પષ્ટીકરણ થતું હોય. બરાબર, જે રિક્વાયરમેન્ટ જે કઈ છે એ રિક્વાયરમેન્ટ એ સિસ્ટમ ફૂલફિલ કરતું હોય, એની ફેસિલિટી ક્વોલિટી આપતું હોય. બરાબર, ત્યારે આપણે શું કહીએ ને? ક્વોલિટી એન્સ્યોરન્સ કહીએ. શું કહીએ? ક્વોલિટી એન્સ્યોરન્સ. માની લો કોઈ સિસ્ટમ બનાવો છો, કોઈ વેબ એપીઆઈ બનાવો છો તમે, તો જો ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે જે વેબ એપીઆઈ બનાવો છો, એ ક્લાયન્ટને જે વર્ક કરાવવું છે તમે કામ કરીને આપો, અને એનું ટાસ્ક એ પ્રમાણે જો થાય તો એ રિવ્યુ કેવો આપશે? ધીસ ઇઝ ધ સોફ્ટવેર પ્રોડક્ટ ઇઝ ધ ક્વોલિટેબલ. કહેશે ને કે ક્વોલિટેબલ. તો એ જ કે એના દરેકે દરેક રિક્વાયરમેન્ટ જે છે એનું સ્પષ્ટીકરણ કર્યું સિસ્ટમની અંદર મેળવી, અને એનું જે ડોક્યુમેન્ટેશન સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર થાય છે, જે રિવ્યુ સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર થાય છે, એને આપણે ક્વોલિટી એન્સ્યોરન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્વોલિટી એન્સ્યોરન્સ. આગળ વાત કરીએ તો કે જે ક્વોલિટી એન્સ્યોરન્સ છે એનો મેઇન પર્પસ શું છે? પર્પસ શું છે? તો કે પર્પસ ઓફ ક્વોલિટી એન્સ્યોરન્સ is to provide a confidence to the customer by constant delivery of product according to specification. જે કોન્સ્ટન્ટ ડિલિવરી છે, જે કોન્સ્ટન્ટ ડિલિવરી છે, એ કેવા ટાઈપ્સની પ્રોડક્ટ અકોર્ડિંગ સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરે છે? જેવી પ્રોડક્ટ એવું એનું સ્પેસિફિકેશન, એનું સ્પષ્ટીકરણ. એટલે કે એનો ક્વોલિટી એન્સ્યોરન્સનો પર્પસ શું છે? તો તમે ક્યારે પ્રોવાઈડ કરી શકો કોન્ફિડન્સ? કસ્ટમર ક્યારે કોન્ફિડન્સ પ્રોવાઈડ કરી શકે? તો કે એને જે પ્રમાણેનું પ્રોડક્ટ બનાવવાની છે, અને એ દરેકે દરેક જે નીડ છે, જે રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ પ્રમાણેનું સ્પષ્ટીકરણ થાય એ પર્ટિક્યુલર સિસ્ટમમાં, પ્રોડક્ટ. તો કસ્ટમર એવું કહી શકે ધીસ ઇઝ ધ ક્વોલિટેબલ, ક્વોલિટી એન્સ્યોરન્સ, ક્વોલિટી છે. બરાબર, એટલે કે પર્પસ ઓફ ક્વોલિટી એન્સ્યોરન્સ is to provide confidence to the customer by constant delivery product according to specification. પ્રોડક્ટ ના અકોર્ડિંગ કોઈ સ્પેસિફિકેશન પ્રોવાઈડ થાય, જેને આપણે શું કહીએ છીએ? ક્વોલિટી એન્સ્યોરન્સ. શું કહીએ છીએ? ક્વોલિટી એન્સ્યોરન્સ.
તો પછી સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ મીન્સ વોટ? એસક્યુ. આપણે વાત કરી ક્યુએ ની, ક્વોલિટી એશ્યોરન્સ. તો એસક્યુ મીન્સ વોટ? તો કે સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ ઇઝ અ ટેકનિક. એક એવો ટાઈપ શું છે કે સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સ ઇઝ અ ટેકનિક્સ, જે શું ઇન્ક્લુડ કરે છે? આ ક્વોલિટી ઇન્સ્યોરન્સમાં શું શું ઇન્ક્લુડ હોય છે? તો કે પ્રોસિજર, એપ્લાઇડ ટૂલ્સ, ટૂલ્સ જે એપ્લાઇડ કર્યા છે, પ્રોસિજર, સોફ્ટવેર પ્રોફેશનલ, જે સ્પેસિફાઈડ સ્ટાન્ડર્ડ ઇન્ટેન્ડ યુઝ કરે છે, પરફોર્મન્સ સ્પેસિફાઈડ સ્ટાન્ડર્ડ ઇન્ટેન્ડ યુઝ કરે છે. બરાબર, એટલે કે સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ એવા ટાઈપ્સની ટેકનિક્સ જે છે કે જેમાં ટૂલ્સ એપ્લાઇડ થયેલા હોય, ઇન્ક્લુડેડ થયેલા હોય, પ્રોસિજર ઇન્ક્લુડેડ થયેલી હોય, અથવા કોઈ સોફ્ટવેર પ્રોફેશનલ જે સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ કર્યા હોય, એ કેવા ટાઈપ્સનું પરફોર્મન્સ ધરાવે છે, એ જે પરફોર્મન્સ આપે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ક્વોલિટી એશ્યોરન્સ. મીન્સ કે શોર્ટમાં એવું કહેવું તો કહી શકાય કે કોઈ સોફ્ટવેર છે, કોઈ સિસ્ટમ છે, તો એ સિસ્ટમ એક એવા ટાઈપ્સનું પરફોર્મન્સ સ્પેસિફાઈડ થાય છે, પ્રોસિજર કઈ રીતે કામ કરે છે, એના ટૂલ્સ યુઝ કરીએ ત્યારે કેવું કામ કરે છે, બરાબર. તો એ જે રિસ્પોન્સ આપે છે ક્વોલિટી એશ્યોરન્સ, એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ. તો પછી આ એસક્યુ નો મેઇન એમ શું? મેઇન એમ શું? તો કે સોફ્ટવેર જે ક્વોલિટી ઇન્સ્યોરન્સ જે છે એનો મેઇન એમ જે છે પ્રોપર એક્યુરેટ વિઝિબિલિટી. શું કહે છે? એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એક્યુરેટ વિઝિબિલિટી પ્રોવાઈડ કરે છે. જે એડમિનિસ્ટ્રેશન પ્રોડક્ટ ડેવલપ કરે છે, પ્રોજેક્ટ, સોફ્ટવેર પ્રોજેક્ટ જે વિઝિબિલિટી, એક્યુરેટ વિઝિબિલિટી ધરાવે, ધીસ ઇઝ ધ મેઇન એમ ઓફ સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ. એટલે કે ધ મેઇન એમ ઓફ
SQA is to provide a proper and accurate visibility of software project and its developed product to the administration. જે પ્રોડક્ટ એડમિનિસ્ટ્રેટર જે ડેવલપ કરે છે પ્રોજેક્ટ સોફ્ટવેર પ્રોજેક્ટ, ધીસ ઇઝ ધ મેઇન એમ ઓફ SQA, જે એક્યુરેટ વિઝિબિલિટી ધરાવે છે, એક્યુરેટ વિઝિબિલિટી. Okay, it is the review and audit the software product કે review and audit જે સોફ્ટવેર પ્રોડક્ટ એક્ટિવિટીઝ થ્રુ આઉટ લાઈફ સાયકલ, જે સિસ્ટમ ડેવલપમેન્ટ, આપણે જે લાઈફ સાયકલ ઓફ સિસ્ટમ ડેવલપમેન્ટ, એનાલિસિસ ફેઝ, ડિઝાઇન ફેઝ, એ શું છે જે ઓડિટ કરે છે, જે SDLC ઓડિટ છે. ઓડિટ મીન્સ ચેક કરો. બરાબર. તો એ જે એક્ટિવિટીઝ થ્રુ આઉટપુટ જે લાઈફ સાયકલ સિસ્ટમ ડેવલપમેન્ટ કરે છે, એને આપણે શું કહીએ છીએ? તો ક્વોલિટી ઇન્સ્યોરન્સ. બરાબર. તો ક્વોલિટી ઇન્સ્યોરન્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. શું કામ કરે છે કે ઇટ ઇઝ ધ રિવ્યુ ઓફ સિસ્ટમ, સિસ્ટમનો રિવ્યુ આપે છે, જે ડોક્યુમેન્ટેશન અને ઇન્સ્યોરન્સ ક્વોલિટી રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન જે છે એને આપણે ક્વોલિટી ઇન્સ્યોરન્સ કહીએ છીએ. પછી આપણે વાત કરીએ ક્વોલિટી ઇન્સ્યોરન્સ કોને કહી શકાય? SQA સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સ શું છે, એનો મેઇન એમ શું છે, અને ઇન્ટેન્ટ રિવ્યુ જે એક્ટિવિટી થ્રુ આઉટ લાઈફ સાયકલ જે સિસ્ટમ ડેવલપમેન્ટ સોફ્ટવેર પ્રોડક્ટ ક્રિએટ કરે છે, એને શું કહી શકાય? તો કે ક્વોલિટી ઇન્સ્યોરન્સ કહી શકાય. શું કહે છે? ક્વોલિટી ઇન્સ્યોરન્સ. એના પછી વાત કરવાની છે ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. કઈ? ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. The objective of quality insurance, એ કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટિવ ક્રિએટ કરે છે આ ક્વોલિટી ઇન્સ્યોરન્સ? તો કે જે મોનિટર સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ, મોનિટર સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ, જે ફાઇનલ જે સોફ્ટવેર ડેવલપ કરે છે,
તો એને આપણે શું કહીએ છીએ? તો કે ક્વોલિટી ઇન્સ્યોરન્સ. શું કહે છે? ક્વોલિટી ઇન્સ્યોરન્સ. કે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ જે છે, લાઈક એસ એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને લાસ્ટમાં જે ફાઇનલ ડેવલપમેન્ટ પ્રોસેસ, જે ફાઇનલ સોફ્ટવેર ડેવલપ થાય છે, એના આપણે શું કહીએ છીએ? તો કે ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. શું કહે છે? ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. ખ્યાલ? શું કહે? કે જે આપણે માની લો કોઈ સિસ્ટમ બનાવીએ છીએ અને એ સિસ્ટમ બનાવવા માટે આપણે સૌ પ્રથમ પહેલા પ્લાનિંગ કરીએ, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનાલિસિસ કરીએ, ડિઝાઇનિંગ કરીએ, કોડિંગ કરીએ, ટેસ્ટિંગ કરીએ, મેન્ટેનન્સ કરીએ અને લાસ્ટમાં જે પ્રોડક્ટ તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ? ક્વોલિટી ઇન્સ્યોરન્સ. સેકન્ડ ઓબ્જેક્ટિવ જે છે એ છે સોફ્ટવેર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસીજર સેટ બાય મેનેજમેન્ટ. કે જે શું કરે? સ્ટાન્ડર્ડ ઇમ્પ્લિમેન્ટિંગ જે પ્રોસીજર, જે મેનેજમેન્ટ સ્ટેટ છે, જે સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રોસીજર જે છે, એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ.
થર્ડ ઓબ્જેક્ટિવ જે છે એ છે કે notify group and individual about the SQ activities and result of these activities. Group of notify જે individual software quality assurance activities છે. ક્વોલિટી એક્ટિવિટીઝ જે છે દરેકે દરેક મોડ્યુલ જે છે એ મોડ્યુલના ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ જે રિઝલ્ટ એક્ટિવિટીઝ જે છે જેને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ. શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ. દરેકે દરેક ગ્રુપ મતલબ કે એડમિન ગ્રુપ, યુઝર ગ્રુપ, ગેસ્ટ ગ્રુપ આ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ઓફ જે એક્ટિવિટીઝ ક્રિએટ થાય છે એવા જે ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ જે છે એને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ. શું કહે છે ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ એટલે કઈ એ શું એન્શ્યોર કરે છે શું ઇસ્યુ ધરાવે છે જે સોફ્ટવેર એક્સેસ અપર મેનેજમેન્ટ છે હવે વાત કરી કે એન્શ્યોર ધ ઇસ્યુ which are not solved with the software are addressed by the upper management. upper management કઈ રીતે કરવું કોઈ સોફ્ટવેર જે છે એ સોફ્ટવેરના જે એડ્રેસ મેનેજમેન્ટ જે છે એડ્રેસ મેનેજમેન્ટ ક્વોલિટી ઇન્સ્યોરન્સ ઓબ્જેક્ટિવ કઈ રીતે પ્રોવાઇડ્સ અને લાસ્ટ ઓબ્જેક્ટિવ જે છે એ છે કે જે આઈડેન્ટિફાઈ ડિપેન્ડન્સી છે જે પ્રોડક્ટ પ્રોસેસ જે સ્ટાન્ડર્ડ અને ફિક્સ છે
જેને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. જે આઈડેન્ટિફાઈ ડિપેન્ડન્સી છે. એવી જે પ્રોડક્ટ પ્રોસેસ સ્ટાન્ડર્ડ ફિક્સ જે ક્રિએટ કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. ને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ. નાઉ સી હિયર લેવલ ઓફ ક્વોલિટી ઇન્સ્યોરન્સ, જેમાં 4 ટાઈપ્સના લેવલ અવેલેબલ છે. એક છે કોડ વોક થ્રુ, સેકન્ડ છે completions and linking, level 3 is routine running, and level 4 જે performance test. તો વાત કરીએ આપણે લેવલ 1 ની કોડ વોક થ્રુ. કોડ તરીકે કઈ રીતે વર્ક કરે છે તો કે at this level offline software is examined or checked for any violations of the official coding rules. That emphasis is placed on examinations of the documentations and level of in code comments. હવે કોડ કમેન્ટ્સ જે ડોક્યુમેન્ટેશન્સ ક્રિએટ કરો છો એના અંદર કમેન્ટ્સ જે આપો છો, કોડ કમેન્ટ્સ જે ક્રિએટ કરો છો એને આપણે શું કહીએ છીએ કોડ વોક થ્રુ. કે કોડ કઈ રીતે શું કામ કરે છે એની જે કમેન્ટ આપો છો, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ કોડ વોક થ્રુ. શું કહીએ છીએ કોડ વોક થ્રુ. એટલે કે એટ ધીસ લેવલ એ આ લેવલ શું કામ કરે છે તો કે જે નંબર ઓફ જે ડોક્યુમેન્ટેશન્સ ક્રિએટ કર્યા છે એ ડોક્યુમેન્ટેશન્સના અકોર્ડિંગ જે કોડ કમેન્ટ્સ, કોડની કોઈ કમેન્ટ આપણે લખીએ છીએ કે આ કોડ આ વસ્તુ કહેવા માંગે છે, આ ફંક્શન્સ અહીંયા કોલ કરે છે, આ ફંક્શન્સમાં આ ટાઈપ્સનું લોજિક છે, બરાબર. તો એવા જે કોડ વોક થ્રુ જે લેવલ છે એને આપણે શું કહીએ છીએ તો કે ડોક્યુમેન્ટેશન્સ લેવલ ઓફ કોડ કમેન્ટ્સ, બરાબર. ધીસ ઇઝ ધ લેવલ 1. સેકન્ડ છે કોમ્પ્લીશન અને લિંકિંગ. એ શું કામ કરે છે તો કે માની લો કોઈ કમ્પાઇલ અથવા લિંક ઓફિશિયલ પ્લેટફોર્મ ઓપરેટિંગ સિસ્ટમ કે સોફ્ટવેરને ચેક કઈ રીતે કરવું, કમ્પાઇલ કઈ રીતે કરવું, એની લિંક જે અલગ અલગ પ્લેટફોર્મ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ એને કોમ્પ્લીશન્સ અને લિંકિંગ કઈ રીતે કરવું, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો કે કોમ્પ્લીશન્સ અને લિંકિંગ. એને કોઈ સોફ્ટવેર છે તો સોફ્ટવેરને અલગ અલગ પ્લેટફોર્મ ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે એને એક્ઝિક્યુટ કરવું, કઈ ઓપરેટિંગ સિસ્ટમ એ યુઝ કરશે, એ સોફ્ટવેર કઈ રીતે કમ્પાઇલ થશે, બરાબર. તો ધીસ ઇઝ ધ કોમ્પ્લીશન્સ એન્ડ લિંકિંગ. એને આપણે શું કહીએ છીએ કોમ્પ્લીશન્સ અને લિંકિંગ. જે લેવલ 3 છે જેને આપણે શું કહીએ છીએ રૂટીન અને રનિંગ. એ શું કામ કરે છે તો કે એ લેવલ ચેક કરે છે સોફ્ટવેર કે રન પ્રોપરલી એના કન્ડિશન્સ પ્રમાણે કામ કરે છે કે કેમ. લાર્જ ઇવેન્ટ કે સ્મોલ ઇવેન્ટ જે છે એના અકોર્ડિંગ જે રૂટીન રનિંગ જે છે એ કઈ રીતે વર્ક કરે છે એને આપણે શું કહીએ છીએ રૂટીન રનિંગ. શું કહીએ છીએ રૂટીન રનિંગ. એટલે કે એટ ધીસ લેવલ it is checked that software can run properly under a variety of conditions such as certain number of event and small and large event size. એ લાર્જ સાઇઝ શું છે, એની ઇવેન્ટ શું છે, બરાબર, કેવા ટાઈપ્સની નંબર ઓફ કન્ડિશન્સ જે રનિંગમાં યુઝ થાય છે, એ જ રીતે સોફ્ટવેર તમે ચેક કરો છો તો એ પ્રોપરલી કઈ રીતે રન થાય છે. તો એને આપણે શું કહીએ છીએ લેવલ રૂટીન અને રનિંગ. શું કહીએ છીએ રૂટીન રનિંગ. ખ્યાલ આવે. અને જે લેવલ
4 છે જેને આપણે ટેસ્ટ કહીએ છીએ, પરફોર્મન્સ ટેસ્ટ. તો કે પરફોર્મન્સ ટેસ્ટ એ કોને કહી શકાય? તો કે જે ફાઇનલ ચેક કરે છે પરફોર્મન્સ, જે સોફ્ટવેર અકોર્ડિંગ જે સેટિસ્ફાઈ જે છે સ્પેસિફાઈડ પરફોર્મન્સ લેવલ, એને આપણે શું કહીએ છીએ? પરફોર્મન્સ ટેસ્ટ. શું કહીએ છીએ? પરફોર્મન્સ. કે એટ ધીસ ફાઇનલ લેવલ, જે લાસ્ટ લેવલ છે, જે પરફોર્મન્સ સેટિસ્ફાઈડ જે છે, એને આપણે શું કહીએ છીએ? પરફોર્મન્સ ટેસ્ટ. પ્રીવિયસ પરફોર્મન્સ કે સિસ્ટમ બની ગઈ છે, કોડ થઈ ગયું, લિંક થઈ ગઈ, રૂટિંગ અને રાઉટિંગ થઈ ગયું. હવે કે સિસ્ટમ કેવા ટાઈપ્સનું પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? પરફોર્મન્સ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? પરફોર્મન્સ ટેસ્ટ. બરાબર. તો હવે આપણા યુનિટમાં ખાલી એક જ ટોપિક બાકી છે, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બરાબર. અને 1-2 DFD બાકી છે. બરાબર. બાકી આપણો સિલેબસ એકાદ 2 લેક્ચર્સમાં નો કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કે લેવલ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ મીન્સ વોટ, ઓબ્જેક્ટિવ ઓફ ક્વોલિટી એન્શ્યોરન્સ કોને કહી શકાય, ક્વોલિટી એન્શ્યોરન્સ શું છે, અને રૂલ્સ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ એ કોને કહી શકાય. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આટલા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ.